શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શુક્રનું ગોચર 31/7/2024 બુધવારે બપોરે 2:33 શુક્ર ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે, જે તારીખ 25/8/2024 રવિવારે રાત્રે 1:16 સુધી રહેશે અને 25/8/2024 રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે. તો આ 26 દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં તો શુક્રનું શુભ ફળ શું કહેવાય? શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે, એમનું કારકત્વ શેમાં છે એ વિશે પહેલાં જોઈએ. તો શુક્ર એ કલા ક્ષેત્રના છે. એ સુખ સંપત્તિ આપનારા, આરોગ્ય સારું આપનારા, ભૌતિક સુખ આપનારા છે. શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે. કલા ક્ષેત્ર તો ખરું, એ સિવાય બી તમે મોજ શોખ, બ્યુટી, પરફ્યુમ, સુગંધ, સેન્ટ, અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે. ઠાઠમાઠથી રહેવું, પોતાની જાતને મેન્ટેન કરવી. આમ નથી કહેતા કે બહુ તમારી એક ઓરા સારી પડે છે, આમ પર્સનાલિટી સારી અપાવે. એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો. સુખ સગવડ અપાવે, આરોગ્ય સારું અપાવે. સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય, સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે. બીજું, શુક્રનું કલત્રમાં એટલે કે 7મું સ્થાન જે જીવનસાથીનું છે, એમાં પણ એમનું કારકત્વ છે. જીવનસાથીનું, જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે. એ સિવાય ભોગ વિલાસ, પ્રેમ, પછી ધન સંપત્તિના પણ માલિક કયા છે. મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે. કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે, તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગોચરમાં તમને શુભ ફળ આપે છે. તમે જેમ તેમ રહેતા હોય, તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય, અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય, કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય, બીજું સંયમ ના રહેતો હોય, અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય, ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય, તો સમજવું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી. તમે જો ઠાઠથી રહો છો, દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો. બીજું, તમારા ઘરમાં, ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે. તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો. જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો. તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો. આમ લાગે કે ના, મને ઊંઘવું ગમે છે અને બહુ ગાઢ નિંદ્રા લેવી ગમે છે. શુક્રનું શુભ ફળ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે. હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તો શિવજીની, તમે કોઈ પણ ગ્રહોની કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા, અભિષેક એ પણ કરવા જોઈએ. પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈને તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે. બીજું, તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ, અત્તર છાંટો. તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર, આમ તો દરરોજ કરો તો બી સારું, પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી. બીજું, કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને, અને જો તમારે કુંડળી, જન્મકુંડળીમાં કોઈ શુક્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનો જે ડાયમંડ હોય છે, હીરો, એ તમે પહેરી શકો, પણ કોઈનું માર્ગદર્શન લઈને. બીજું એમાં કહ્યું છે, ગુરુ એ દેવોના ગુરુ છે. બૃહસ્પતિ છે ને એ દેવોના આચાર્ય છે, દેવોના ગુરુ છે. જ્યારે શુક્ર અસુરોના ગુરુ કયા છે, દાનવોના ગુરુ એ શુક્રને કયા છે. સ્વસ્થ શરીર હોય, નિરોગી શરીર હોય, સારું જીવન હોય, તમને શૃંગાર ગમતો હોય, શૃંગાર રસ આપે છે. શુક્રથી શૃંગાર રસ મળે. એ લલિત કળાના પણ કારક છે, સૌંદર્યના કારક છે. કલા, રોમાંસ, આધ્યાત્મિક ઉન્નતિ તમારી, વિલાસના પણ કારક છે. આકર્ષણ, આ બધું શુક્રથી હોય.
તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે. ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું, તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે. કેમ કે ભૌતિક સુખના કારક કયા છે. શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ. વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે, જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે. શુક્રના નક્ષત્ર છે ભરણી, પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાષાઢા. આ શુક્રના નક્ષત્ર છે. શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ. આ મિત્ર ગ્રહ છે, જ્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કયા છે. શુક્રની અસર છે ને મોટે ભાગે એ 25 વર્ષથી શરૂ થાય છે. 25 થી 28 વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે. અને પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ, તેનો ભોગ, મોજ શોખ, દાંપત્ય જીવન, લગ્ન જીવન જે છે, કલા, આ બધું એનું અધિપત્યવાળા શુક્ર. આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે, મેષથી મીન રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું. તુલા રાશિ, અક્ષર રથ. ભૌતિક સુખના કારક શુક્ર જે તમારી રાશિના સ્વામી તમારી રાશિથી 11મા ભાવમાં ગોચર કરશે. 11મા ભાવનું લાભસ્થાનનું ગોચર તમને લાભ કરનાર, આર્થિક રીતે દ્રવ્યથી લાભ કરાવે, સુખમાં વધારો કરાવે એવું આ ગોચર છે. સાથે સાથે ઐશ્વર્ય તેમજ અહીંયા બુધ પણ વાણીના કારક પણ છે. આથી અહીં વાણીથી લાભ કરાવી શકે તમને. વેપારમાં તમને સારો લાભ કરતા રહે. તેમજ જે નોકરી કરતા હોય ને એમને માટે પણ આ સમય ઉચિત રહેશે, ખૂબ સારો રહેશે. વર્કલોડ થોડો વધે ખરો, પણ તમારો કામ કરવાનો ઉત્સાહ પણ વધશે. તમે અહીંયા સારું એવું કાર્ય આપી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમય વિદ્યાભ્યાસને લઈને ખૂબ જ ઉચિત છે. તમને અહીંયા સારું તમારું જે પરિણામ છે, તમારું ધાર્યું પરિણામ તમે તમારી મહેનતથી મળી શકે. બીજું, સ્ત્રીઓ માટે આ સમય આર્થિક રીતે બચત કરાવે તેમજ ઘરનું સારું સુખ અપાવી શકે. આ સમયમાં તમારી મનોકામના પૂરી થાય. તમે જે કંઈક નક્કી કર્યું હોય તો આ સમય એવો છે કે તમારું એ કાર્ય સફળ થઈ શકે એવો આ સમય છે. સારું સુખ ચેન અપાવે એવું આ શુક્રનું ગોચર છે. બીજું, અહીંયા તારીખ 16/8/2024 બપોરના 11:44 સૂર્ય પણ પોતાના અધિપત્યવાળી સિંહ રાશિમાં શુક્ર અને બુધ સાથે રહેશે. અહીંયા ત્રણેય ગ્રહ સાથે ગોચર કરશે સિંહ રાશિમાં. રાશિના સ્વામી સૂર્ય, શુક્ર અને બુધ. અહીં તમને સૂર્ય બુધથી બુધાદિત્ય યોગ જે શુભ યોગ છે એ અહીંયા તમને જોવાશે. તમારી વાણીથી તમે સારું એવું મેળવી શકશો. સાથે સાથે સૂર્યના લીધે માન સન્માન તેમજ સારી ઇમેજ તમે પ્રાપ્ત કરી શકો. બીજું, પ્રતિષ્ઠામાં વધારો કરાવનાર આ બની શકે. અહીંયા તમારી જન્મકુંડલીના બીજા ખરાબ યોગો નહીં થતા હોય તો આ સમય તમારે આર્થિક રીતે ખાસ સારો બની રહેશે. 7મી દ્રષ્ટિ પંચમ ભાવ ઉપર રહેશે. અહીંયા તમને પંચમ ભાવ જે છે એ વિદ્યાને સંતાનનું છે. સંતાનનું સુખ તમને સારું મળે. તમારા સંતાનની પ્રગતિ હોય એ જોઈને તમે આનંદ અનુભવો. આગળ જણાવ્યું તે પ્રમાણે તમને અહીંયા વિદ્યા પણ સારું પ્રાપ્ત કરી શકો. વિદ્યા અને સંતાન ભાવ છે એટલે વિદ્યા અને સંતાનનું સુખ તમને અહીંયા અપાવશે. આ સમય જેના લગ્ન ન થયા હોય તેમને માટે પણ ઉચિત છે. આ સમયે તમને સારું પાત્ર, તમને તમારું પસંદગીનું પાત્ર, જીવનસાથી તમને મળી શકે. કારણ કે શુક્ર એ પ્રેમ, લગ્ન, ભોગ, વિલાસ અને આર્થિક સંપદા આપનાર છે. તે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય તમને સારો શરીરથી જોવાશે, આરોગ્ય સારું રહેશે. લાભસ્થાનેથી થતું આ ગોચર તમારી ઉચિત ઈચ્છાઓ પૂર્ણ કરનારું બની રહેશે. સાથે સાથે વાહન સુખ અપાવી શકે. તમારા વડીલ બંધુઓથી તમને સુખમાં વૃદ્ધિ કરાવી શકે. એકંદરે જોઈએ તો ભૌતિક સુખના કારક શુક્ર સૂર્યની સિંહ રાશિમાં આ જે ગોચર કરે છે તો આ ગોચર તમને દ્રવ્ય લાભ કરાવનાર તેમજ ઉત્તમ સુખ આપી શકે એવા બની રહેશે અને મનોકામના પૂર્ણ કરે એવું આ ગોચર બની રહેશે.
નમો નારાયણ.